વીરમાં આયરો થોડે બે આયરો થોડીક વાર ખૂબ તાપ પડે છે માયો અરે શું તાપ મગફળી વાઈ છે મોટા ભાઈ હા કે જોતો તો કીધું કોટાણી છે થોડી થોડી કે કીધું ખેડીઓ મેલું પડે તાતો તો ઉજી નીકળી જાય એટલે અને હવે મેલ પર હારી થાય તો મારી બેટી થોડીક બારી રહી ગઈ છે એટલી બધી અંદર પડી નહીં ને દાણા ઘણા બારા પડ્યા એટલે ટોણે ખેડીઓ મેલીશ પર નીકળી જાય છે ઈ તો તોય ઉજી જતા છે હવ બધી ઉજી જાય છે ને કણ તો આમાં મનડા મોયા છે હા, વરસાદ તો હવે લંબાય એવું લાગે હદે નોમ લેતો નહીં આ બનો વાદળા કરે છે પણ હવે કેટલાક દાડા લંબાવે છે બોરનું પાણી કેટલું વાળી કરો પાવો તો પડે ને મેલા હા આમાં જે આ વીરમેના બેકાર ધુઆ છાપા વહેલા થયા હમણાં મતલબ 500 દાડા તો થયું ત્યાં ગામમાં એકે દુવારું હકે છો નથી કદીએ વાદ વિવાદ વગર કદીએ છો જ નહીં પંચાયત બોલાવી પડે કંઠિયા ભેગા કરવા પડે ને આયા મારા વાલા સોનો સપોકાર દુવારું કરીને શું ખબર ન પડી એટલે આખા ગામમાં આ બે ભાઈઓ તેવો કોઈનો હંપ જ નથી વઢે એમ જ નથી કદીએ ઓલે વટે તો શું નહીં મેં મારા હાહુને હાહરાને એમાં વઢાડ્યા તો એમાં વઢાડ્યા તો એમાં વઢાડ્યા તો હાલ બે દુવારે હાહુ અલગ રહે ને હાહરો અલગ રહે મારે કરતીને મળવા આવું ને તો 3 દાડા હાહુને રહેવું પડે ને 3 દાડા હાહરાય નહીં આ વરે ક્યાં છે તને મૂડી છે આ નહીં વટાડશે વટશે શું ને પણ આમ ગણો તો આપણે આખા ગામમાં એકે ભાઈઓને હકે બેહવા જ નથી જીતા આયા ચેક કરીને બેહવા જઈશું એ તો આપણું કોમ છે થોડી ખરેખર કોમ તો જ કરેલા છે ઓહો વીરમા મજા બે ભાઈમાં ભગત બે મથોરા હતા ઓય મજુ ઉવારું કરીને નાખ્યો ને કોઈ કીધું નહીં હે એમાં શું કહેવાનું હોય બે ભાઈને ભાગ પાડવાના છે ભાઈએ ભાગ ને તમે અલગ શું કેવું મોટા ભાઈ હા ઈ વાત અરે ઈ વાત તો તારી હાસી છે પણ એમ કે તોય અમે ભેળા 2-4 ઘંટિયા હોય ને તો ભાગ હરખો પડે એમ કે વાદ વિવાદ ચીડથી ના રહે એમ નકાય ભાગ તો હરખા જ પડ્યા છે અમારે કમ્પ્લીટ છે અમારે એવું કઈ વાત વિગત એવું હતું નહીં જે ને એકબીજાને અનુકૂળ આવ્યું એમ કર્યો હે આ મારી બેટી ઓસણ વાળી જમી છે ને આ નેસણ વાળી કેમ છે આ નેથણ વાળી છે ને લી આમાં તો ખાતર ભરપૂર છે માજીને આમાં તો જો ના થોડી ખક થઈ ગઈ છે આ છે ને ભાગમાં આવી અમારે મોટા ભાઈ ના ભાગમાં જઈને અમારા ભાગમાં આવી ઓહો નોના ને નોનો ગણીને રાખ્યો ભાઈ એમ ને ના ના એવું કઈ નહીં તો મને ગમીને મેં લીધી તને ગમીને એમ ને હા જમિયામાં તો શું છે કે ઓસણ નાસણ તો બધે હોય ઈ તો હા ઈ તો અરે ઠીક છે પણ એમ કે તોય આ જુઓ ને આ તમારા ક્ષેત્રમાં આ તો કેવું ભગત ખોટું પડે પણ તમારા ક્ષેત્રમાં ઝાડખો ઊભો છે તો નાનકાના ક્ષેત્રમાં સોયડો થાય છે તો આટલા ને તો વાઈડ નજીક કબાડો તો મેલી જીવાનો થાય ને નુકસાન ખરી ને હું રાતે દાડે એમ તારો આ તો નુકસાન ક્યાંથી છે દાડખા વાવાલા તો ઘડીક સાઈડે બે હવાય થયો ના હોત તો ક્યાં કને બે હોત એમાં છે ને નુકસાન છે મોટો ભાઈ કરતા થોડો ખોટો કરતો હોય આવશે તો ફળ ફ્રૂટ હશે તો ઘરે ખાવા થશે અત્યારે જો મહેનત કરવી હોય તો શેઢામાં કઈ પાકતો નથી ખેતર વસે પાકે છે અને નથી મસું એને તો શેઢર વસે કોરો પડ્યો હોય છે મારા વાલા કેટલાય ની જમ્યું એમને એમ પડી શ્યાકતરા ઉગલ હે આ ટ્રેક્ટર છે ને ભાગમાં છે મોટા ભાઈ ભાગમાં ચમ મોટા ભાઈ બધો મોટા ભાઈ ભાગમત પછી તારે શું કહે હે ખારી શિંગાલી શું તને હા પણ તો મોટા ભાઈએ મને કીધું છે તારે ટ્રેક્ટર આખો તો ડીઝલ નાખીને તો તારે આજ ગમે એમ તો અરે ઈ તો- 4 લાખ રોજી ન્યો કરો ચાર ભેહોને લાવું આજકાલ તમે આખશો એ સમજે હક કાલી છોકરો થશે દાડો ઉગશે હા પછી તમારે વાદ વિવાદ થશે તો ખોટો એના કરતા હાલથી જ કોઈક સમજીને કરી નાખ્યો તો ઠીક હતું ના બે ભેહો ઓલરેડી મને આલી છે દૂધ પીવા તો તાર કે લે એવું છે ને હા. ટ્રેક્ટરના બદલામાં હમ તો આ ભાગમાં બોરે મોટા ભાઈ ભાગમાં જોયો છે ને હા એ મોટા ભાઈ ના ભાગમાં કોઈ રાખ્યું જ નથી નાના હારું એમ ને ના બધું રાખ્યું અહીંયા કીધું કમ્પ્લીટ કે જાણ તારે પાણી વાળવું હોય તો તાર બોર પડ્યો કમ્પ્લીટ વાળ આ મગફળી કરી 2 વીઘા હા તો ભાઈ એનું જ છે ને મારો છે એનું જ છે તો તંબુરામાંથી છોકરો મોટો થશે પછી થોડો કઈ સમજવાના છો બધા હા પણ તો ડીપી મારા કનેક્શન માં છે ને બોર નો ખર્ચો અહીંયા કર્યો છે અને આ તો અને મને કીધું છે કરી આલીશ 2 વર્ષ જેને એમાં શું થઈ ગયો છે આવતા વર્ષે એના ભાગમાં કરવાનો છે હા ના આમ તો રેડી છે બે ભાઈ હંપીને રોય એમાં તમે રાજી આ છો ઈ જ ને ભાઈઓ સિવાય કઈ છે જ નહીં ભાઈ ના ભાઈઓ સિવાય કઈ નહીં એ વાત તો હાસી છે એ વાત તો હાસી છે મારી વાલી આમ તો આ જમી છે ને તમારે હોય ઈ માં હે મારા વાલા હે આટલી ઘડી તો 2-4 કૂતરાને તો હળિયા કરી હોત ને તો એ એકબીજાને ફાડવા ઉપર આવ્યો હોત હે આ શું ખાઈને ધનમાં છે બે મારા વાલા હે અડધા જ નથી મેં તો કીધું આયોનો સંપત ગામમાં સૌથી વધારે છે બીજો ઝેર મારવો પડશે એવી મોટે પાયે કોઈ કરવું પડશે તમારે ડિસ્કશન હેડે જમીન તો ઓમ ગણો તો આમે કોઈ ભૂલ તો નથી હા પણ ઓમ મારી નજર ફરીક નહીં હા તો મારી નજર મને કહે છે કે આ ભાગ થોડોક વધારે છે એમ હા તો છે ને વધારે છે
વધારે છે એમ હા નેસણ જમી હતી મોટા ભાઈ રાધી હતી મને કટકોક વધારે આલી છે. હા બેટા બધા રાવી હડ થાય પાછા ને બે ભાઈમાં હા ભગત હા આમાં જો નોનકાને આ બધું પાયું પોતામાં મગફળી બીજી ને તારે સતે બોરે માજુ આ ચમ આમ બધું કોરું પડ્યું છે એટલે એને જ્યાં વર્ષનો ભાજીઓ હતો એનો છે ને મારે જાતો રહ્યો તો હવે બદલાવાનો છે ભાજીઓ મળે એટલે પાછી આપું. ઓહો એવું છે એમ ને હોય ના આમ તો રેડી ભાગલા બીજા રેડી પાડ્યા છે પણ આ તો શું એક બે ઘંટિયા આયા હોત ને તો હમોદ આવી હારું વાલો તેમ ના પણ હમોદલ હોય એટલે પછી ખોટું વધારે હમોદવાની ક્યાં જરૂર હતી રેડી હતું અમારે એટલે કર્યું પણ અમે કાલે ઉઠીને વરે તમે બે વડો નમન બોલાવો અને પછી અમારે શું કેવું એમ પહેલથી વાત કરેલ હોય તો હારો રહે ના 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 પહેલથી વાત કરેલો હોય તો હારો રે વાદ કરાવેલો હોય તો હારો રે. ના ના તમારામાં તો હંપ હોય ને તો અમે તો હદે રાધી અમારા તો અહીંયા છે ને ઠરેલો ને ઠરેલો રહે તો બે ભાઈ હંપીને રહેતા હોય અમને કોઈ ગમતું ન હોય તો હદે આડોશી પાડોશી ઉભા થઈને વળતા હોય તો જો ડેલિગેટ હા તમારી વાતો ઉપરથી તો અમને એવું લાગે હેરો હા કે તમે અમારા જેટલો હંપ કરાબા આયા છો અરે ના 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 ને દેખાય હેરું ભગત મરી જાય તો મારામાં એવો ધરીએ પાપ હોય તો ખરી ભાઈ મારો મોટો ભાઈ મરી જાય એટલે અરે તું મરી જાય ભલે ભગત મરક તું મરા મારે તો પણ અમે શું કામ મરા ભાઈ તમે 2 દિન ચાક મરી દો કે ને આ તો ખાલી આખા ગામમાં હળિયું મેલતા હેડો છો તમારો બીજો કઈ ધંધો છે ના એવું નથી એક ગામનું કૂતરોય વઢ્યા વગરનું તમે રેવા આલ્યો છે જાય આપણે એવું એવું કોઈ નથી એવી અમારી કોઈ આદત જ નથી. થોડીક મર્યાદા ફરો છો એવું કોઈ નથી આપણે હાડો મોટા પૈસે તમે હારો. આમ પટાવા આયા નતો ધંધો જ દાડો ના ઉઠી ના જાય. તમે હંપીને હવે રહો ભાઈ તું જા ને મને ખબર છે એ હારો એ ગામમાં સોઈ ખોટો નહીં આવે રાવણ જાવ તો પછી આવો બધી સાપોણી કરવા અત્યારે ટાળજો ભગતના ભાગમાં આવ્યું ને એ થોડુંક અધરું છે તમારા સાપરાવાળું છે થોડુંક અધરું તો સારું હતું એમ હા તો તારી પાસે પૈસા હોય તો કરી દે પણ માર મોટા ભાઈ નામ દે જરૂર છે લે મેર લે 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 યાદ મેલેલા મારે હમણાં પૈસાની તોણ છે નકા હું હાલો નકા હમણાં કમસે કમ તાણે જ હોય છે તમારી પાસે કદી હોય આખા ગામને વટડાવે પછી કે તાણી તે ભગવાનને રાધી ના રે તમારે તો તોણ છે ને એટલે જ તમે આ ધંધા કરો છો કમસે કમ મારું માનવું છે કે નાનકાને કલટી પાવડો ને તોલ હાલ દે એમ બીજું કોઈ નહીં. બધું એનું જ છે આગે એટલું એનું જ છે કોઈ નહીં ખોહાઈ જાય એટલે પાસ ઉપર નોનકા ભાઈ ઉપર નોખવાનું ના ના હું તો ભગત એટલું જ કહું છું કે આ પાડાથી થોડોક ધૂરીયો શેટો બનાવે ને નાનકાની જમી બગડશે ખોટી એમ તમારામાં ધક્કામાં આ તો ધોવરાઈ જાય છે ને એટલે કહો છો તમે ઘર ધોયા પણ આખા ગામના ને હવે ધોરિયા ધોરાબા કોકના આઈડિયા છો તમને શાંતિ થાય છે કોક બે ભાઈ પાંચ ભાઈ હરખા હંપે દીવતા હોય તો તમાથી જોયો જાય છે ખરી અરે મને એનાથી કદી કદી કોઈ એનું ઓલું હોય નહીં મારી વાત તમે સાંભળો ઢુલિયા તો બે હરખ્યો ભાગે વેચ્યા છે ને તમારા બા કહેતા હતા તમારા ઘરે 1000 ઢુલિયા છે મને ખબર છે મારો છોકરો પહેણ્યો તદી હું 1000 ઢુલિયા લઈને ગયો હતો ભાગમાં મને 100% વિશ્વાસ છે કે 100 ઢુલિયા તે જ લીધા છે એડો હું ઓછો બંધ કરીને કહી ગયું હા તેને આલ્યા છે ને 4 જ મેં લીધા છે અને વધારે ચિંતા થતી હોય ને તો પોકાર દ્વારા મને 4 તમે અને તાર બાઈ કેતો તો 70 ગોદડો ચો કોણ લઈ ગયું હોય તમારે બા મરી ગયા ને તદી 70 ગોદડામાં જ બાળ્યા હતા નકા હળગતા નતા તોય તો મોટો છે એ નાનો છે સોરું કસોરું થાય માવતર કમાવતર ન થાય બરોબર ને તારે ઢવીને છે ને આમાંથી આ નેસણવાળો ભાગ એકલી માટી છે આ જોવા તમે આ જો આ માટીનો પોળો પડ્યો પોળો હવે આવી જમીનમાં તો પડ્યો આવડો મોટો અધરો ન લાગે અને તારે તો બીજા 2-4 તારે તો ડેરીમાંથી પૈસા આવે છે બરોબર તું પહેવાનું ઘણું કરે છે અને આ પાસે લાઈ પાસે ચો હશે આને કટકો તમે વધારે લઈ હોત તો તું નાનો ન થઈ જોત હા વાત સાચી છે હું નાનો ભાઈ છું ને મારે પૈસાની જરૂર છે ને કાક દુએ છે 2-5 લાખ રૂપિયા લાવજો મારા ફોન આવે છે 1 મિનિટ ના ના લાવો ને તો એટલી બધી મારી ચિંતા છે લાવો હવે હલો મારું નામ લખાઈને ઉતાર એમ જઈને હલો હલો આજો અવાજ કેમ થયો હતો પણ ઓલો જે હા ભગત આ બે ડબલા તેરા છો આ બે ડબલા તેરા છો નાના ને કે ના આલ્યું બે ને કુકુ અમારે બીજા ઘણા છે તમે લઈ દો બે મજબૂત છે પણ મારા વાલા ન બેઠ્યા ના બેટા ડબલા આલ્યા છે તો બધા અહીંયાથી જ ભરતા જ ના ભરવાની ઉપાધિ નહીં હા અડધે મારા વાલા આપણા બેન બટાડશે આ તો ડેલિગેટ
મેં તો તને કીધું નતું કે હારે કદીએ દગડે એમ નથી. દગડ છે તો ખરી, એને એનો પડસાયો દગડ છે. પણ ચેમ એ બે જણા ભેગા રહી છે ને એટલે ઘડી તો આપણે જીતવા નહીં હાલે. એનામાં એમ તો મારો ઓલો હંપ થોડોક વધારે છે બીજા કરતા. એ અલગ પડે પછી એક એકને આપણે ભણાવવા પડશે. એમ કરો. એમ કર દે હા તો તારા મોબાઈલનો કેમેરો ચાલુ કરીને ગોજા મેલ દે. પછી આગે ગોરખ જાગે. આપણે જોઈએ ને કે આવા કળિયુગમાં ચિયા રામ લક્ષ્મણ પેદા થઈ જાય વળતા નથી. હે એ નહીં, એની હાથ પેઢીને વઢાડવાની તાકાત રાખે છે ડેલિકેટ. થોડાક પોઈન્ટ મોટા ગોતવા પડશે, બાકી દગડાવશે તો ગમે એને. ડબલું લઈ લીધે, ડબલું પાછો હાલવાના બોનસ દગડો કરાવી જાઓ. હા આવો રા. આ હજી તારું ડબલું રહી ગયું તું અને આપણે પાછી શાહુકારની જાત એટલે કીધું કદી કોઈ વસ્તુ આપણે કોકનું લઈ દો ને તો એ આપણી કરીને શોપે એટલે કીધું પાછું પગાડતું. એટલે ડબલો પાછું હાલવા આયા કે કોઈ બાચી રહી જતો તો હજી કાવતનું બીનું કરવાનું કરીને આયા? એવું કોઈ નહીં ભગત, આ તમારા મનનો વ્યાયામ છે ખરેખર કહો ને. આ તો અમે અમારા હૃદયની વાત કહો અને તમારી ભલાઈ માટેની વાત કરો છો. હવે જોયું અમે માનો છો કે તું અધરો પાઈ છે, તું રામ જેવો પાઈ છે, રેડી કે નહીં? તો ઓલા રાવણના ભાઈ નામ શું હતું? વિભીષણ જેવો છે, પણ તારો ભાઈ પાકો રાવણ છે. ડેલિકેટ મર્યાદામાં બોલો. હું ઉંમર છે એટલે હું કોઈ કહેતો નથી, બાકી મારા ભાઈને હું ઓળખું છું કેવો છે તમારે કહેવાની જરૂર નથી. અરે તું નથી ઓળખો, તારી પીઠ પહાડ શું અલગ છે, તારી પીઠ અમે અલગ છે, સમજ્યા કે નહીં? એ તમને એવું લાગે છે અમે નાનપણથી ભેગા મોટા છે, અમને ખબર નહીં હોય? એ મારો ભાઈ નહીં, મારો ભાગીદાર છે. ભાગીદાર? મારી જિંદગીનો ભાગીદાર. બાળપણથી જવાનથી અત્યાર સુધી મારો સુખ દુઃખનો ભાગીદાર છે. અમારા ખોળિયા અલગ છે, જીવ તો એક જ છે. હવે તમારો ખોળિયો અલગ હોય, ગુદડો અલગ હોય, પણ મૂળ એમ કે વાત એમ છે કે એને તારા પરથી એટલી લાગણી નથી જેટલી તારી લાગણી છે. હવે તું જ જોઈ લે, આ તારો તે જોઈ, આ એનું બહુટાવા આખું પાયું પૂ, એણે તારું ચમને પાવામાં કોઈ તને મદદ કરી? હે આ તો એક ઉદાહરણ છે, સમજે? કાં ઉદાહરણ છે, હું તમને કહું છું, સમજે? આ તે મકાન ભલે લીધું જૂનું, આ પત્ર છરી જાય હું, આ નેવડો દો તૂટેલ ફૂટેલ, અને તું એને પાકું કરી આલેરો છે તારા પૈસા. નો કરી આલું. હવે આ તારી લાગણી છે, હું સમજુ છું કે તારી લાગણી છે, પણ આ લાગણી એનામાં તારા પરિચય નથી. એમ મારું તો એટલું જ કેવું છે. બાકી એ દેખો, દેખ તમે બે ભાઈ છો, અમને શું મળે તમે બીઓમાં કોઈ વાદ વિખવાદ થાય તો, પણ ભાઈ હાસાને હાસુ ને ખોટાને ખોટું નકો તો ઓલો ઉપરવાળો ન છોડે, ખરેખર મારો ભગવાન ન છોડે. એટલે સારું કરી મારે કેવું પડે છે કે થોડો પાકો રે, તને વેસીને સણા મમરા ખાઈ જાય એવો છે તારો ભાઈ. એટલે એની લાગણીની મારા કરતા તો મને ઘણી ખબર, અને હું તો ઓળખતો જ ના હું. ના હવે કોઈ સારી વાત હોય બરોબર ને, કે તમે કરી દો કે આવું મેલવા કડાવું જી થઈ રહી હોય વાત તો. ના મારે બસ હમણાં ફોન આવ્યો જ તો, મારે 2-4 મહેમાન આવે એમ છે એટલે આવું જ પડશે. સાનું મત કહીશ કરી શા મારે સામું પીતો જ નથી હમણાં. તમે છે ને ચારી પાછી મેલી દૂધ ને કરવાનો જ નથી. સાત મેં હવે પીતો છે હાલ ને, હવે કઈ કરવાનો નથી. આ તો ભલે તને લાગે, ભગત તને લાગે, પણ મારી વાત ને તું પડી. તું ભલે તને એવું લાગતું હોય, પણ તું મોને ને એટલો હાસો ને હારો નથી પાછો. ભગત મારી વાતને યાદ રાખી. તમે લઈ જાશો કે હું મેલવા આવું કડાવું જી હવે? લઈ દઉં અને ચલો હા શું કહો છો? સાનો મત કહીશ. એક ટાઈમ એવો આવશે કે તમને લાગવા માંડશે કે ના આમાં કેતા તમે ઝેર ઘોળો જ છો અને આખા ગામમાં આનું આ કરો છો ઝેર ઘોળવાનું. ક્યાંય બાચી નતું રહ્યું, હવે અમારે નવું રહ્યું એટલે વાય આયા. ના તારા ગળાની સોગંદ હું ખોટો કહેતો હોય ને તો તારો ભાઈ છે, તારી ચીડી પીઠ પાછળ તારા વિશે શું કહે છે, અને તો નથી માનતો ને પ્રૂફ લાવીને આલીશ. હા લઈ આવો તો. મારો ભાઈ મારો કોઈ કહેતો હશે તો મને કોઈ વાંધો નહીં, તમે લઈ આવો તો. મારો ભાઈ તને છે ને બળદિયા જેવો ટાગો કહે છે, ટાગો છે મારો ભાઈ, ટાગો છે મારો ભાઈ, છે ને કૂતર મોટો છે મારો ભાઈ, છે ને વોદર મોટો છે, વોદરો આમ કહે છે. તમે દી તો ભેગા લઈને ફરો હરા ને, વાંદર મોટા ને કૂતર મોટા અમારે બરોબર. નામો હાસો કહો છો તો એટલો તારે ને એટલો અતરો નથી તારો ભાઈ. આ મારી વાત યાદ રાખજે ભગત. મારો ભાઈ ભગત મારે સા નથી પીવો, મારો ભાઈ સા નથી પીવો મારે દૂધની ચારી છે. કૂતર મોટા લાકર મોટા આખા ગામના હળગાવી ઝેર ખોળી હવે વાય આયા છે ખોળવા, પણ અહીંયાને ખબર નથી કે વાય મારો બેટો નહીં મેળાવે. જો હવે કડો ખોલીને જો.
પાસે માજ્યો ભરી આયા હે ભરી આયા તમે તારું થોડું કામ હતું, તારી ભલાઈનું કામ હતું, તારા કામ માટે આવ્યા છો. કેમ તમને ડેલિકેટ મારી ભલાઈ હમણાંથી ખૂબ બધી નથી દેખાવા મળી એમ? મને આખા ગામની ભલાઈ દેખાય. અને એમાં જે કોઈ છોકરો સીધો હોય, ચોક છેતરાતો હોય, ચોક આડા આવડા રસ્તે જાતો હોય, બરાબર. તો મારી ફરજમાં આવે છે કે મારે એને હવળા રસ્તે મેળવો. ખોટું ના લાગે તો એક વાત કહું, ના ના, કદી નહીં લાગ્યું ને. જે રસ્તે સીધે રસ્તે જાતા હોય ને અહીંયાથી ભમળીને આડા રસ્તે લાવવાનું કામ તમારું. સીધે રસ્તે લઈ જવાનું નહીં. એટલે આ ભાઈ આખા ગામમાં પૂછ્યાય જે મોકે રસ્તે જાતા હતા ને ઈયોને સીધા રસ્તે કરી નો સાથે. હમણાં કાલ પરમ દાડા તો એક કૂતરું જાતું હતું. તે કૂતરું રોડથી સાઈડમાં ગલીમાં જાતું હતું. ઢોકળું છૂટમણું મિલ્યું, પકડીને રોડમાં સીધું મિલી દીધું. સીધે રસ્તે જવું પડે. હવે મારી પાસે શું આયા છે ઈ કહો. તારી પાસે ખમાસા લઈને આવ્યા છે, બોલ. ના બોલે શું હમાથાર છે? તને શું લાગે તારો મોટો ભાઈ તારો હગો છે? અલ્યા ભાઈ મારો હગો પૈસે ચમ બે ભાઈની વાહે પડી ગયો હશે તો. ભાઈ તો હગો છે, મને ખબર છે, પણ એના પેટમાં તારા પ્રત્યે પાપ છે, પાપ. તને ઈ તારો ભાઈ ગણતો જ નથી. મારો ભાઈ મને મારો ભાઈ જ ગણે છે અને હું એને બાપ સમાન ગણો છું. મહેરબાની કરીને તમે અહીંથી જો અમે બે ભાઈને શાંતિથી હંપથી રીબાજો. તાર ભાઈ શું કહેતો હતો ખબર? શું કહેતો? તાર ભાઈ તને ભાઈ સમજતો જ નથી, તને ભાગીદાર સમજે છે, ભાગીદાર. એટલે મારો ભાઈ કોઈ દી એવું કે જ નહીં, મને વિશ્વાસ છે. મને ખબર હતી. શું ખબર હતી કે તું નહીં માને? પણ કઈ રીતે માનો? આવડો હતો ને આવડેથી મને આવડો કર્યો છે મારે ભાઈએ, અને તું એમ કહે છે કે એના ઉપર શંકા કરી? એટલે જ તને ભાગીદાર સમજે છે, એટલે જ તને અલ્યા ભાઈ ન કે મને મારા ભાઈ ઉપર મને ભરોસો છે. પ્રૂફ જોઈ લો. હાલો શું પ્રૂફ છે? પ્રૂફ દો. ઈ મારો ભાઈ નહીં, મારો ભાગીદાર છે. જોયો? ઈ મારો ભાઈ નહીં, મારો ભાગીદાર છે. ઈ મારો ભાઈ નહીં, મારો ભાગીદાર છે. મોટા ભાઈ હવે તો જોઈને કે ડેલિકેટ બા આવ ખોટો નથી બોલતા. અમે તારા હગા છો, સમજ્યા કે નહીં? ખોટો મત લગાડ. અમે તારા હગા છો, તારું ભલાઈનું તમે વિચારતા હો. વડા એમાં બેને બાપ બરોબર કર્યો તો. હાસી વાત છે, મને દુઃખ થાય. મને ભાજીઓ કીધો યારી. આ બધો મેં બાપ ઢકર ગળી છે ને હારું કર્યું તો. હું તો તને કહેતો જ તો. તાર તમારી વાત માનતા બસ હવે નહીં, હવે મો નહીં ને બે ને હવે. એટલે એમ નવો મોટો છે, માફ કરી છે. ના આ ભૂલ માફ કરવા લાયક ભૂલ જ નહીં. અરે એવું નવો મોટો છે, માફ કરી છે. ના થાય. ભાજીઓ કીધો મને. તોડને ટોટિયા. કીધો તો ને? હા અલ્યા હગા ડોહાને ડૂસીને વઢાડ્યા પણ હોય તો આજી ચીતની મૂડી જાય. વાહ ડેલિકેટ જોતા આમાં જોતા. કેવી બાકા જીકી બોલે. હવે મજા આવશે. અરે ભાઈ હું શું કહું મોટા ભાઈ, ઓકે બોલ બોલ. તમે કઈ ડેલિકેટ બન કીધું તો મારું? કીધું તો ઘણું બધું. શું કીધું તું? ડેલિકેટ બન તમે કઈ એવું કીધું તું કે હું તમારો ભાજીઓ છું? ભાગ્યું ભાગ્યું એવું તો કાંઈ નતું કીધું. ભાગીદાર છે એવું કીધું તું. તમે મને નતા કઈ શું વાક હતો મારો? તમે મને ડાયરેક્ટ કઈ કહેતા હતા ને એની આગળથી તમે મને ભાજીઓ કીધો. હું ચાલ તમારો ભાગીદાર ભાજીઓ છું હું? આગળ નિરાશ નથી થતું. હું મોડી મારી વાત સાંભળી. શું આપણું ભાજિયાની વાત જ નથી થઈ. મેં એને કીધું તું, બે જણા આયા હતા તે. શું કીધું તું? કીધું ઈ મારો નાનો ભાઈ નહીં, હા મારો ભાગીદાર છે. અને મેં વિડીયો જોયો એ મારી જિંદગીનો ભાગીદાર છે. નાનપણથી લઈને જવાનીથી લઈને આવડા ભેગા મોટા થયા છો. અમે એકબીજાના સુખ દુઃખમાં સાથ આલ્યો છે. અમારા જીવ એક છે, ખોળીઓ ભલે અલગ રહ્યું. એમ વાત હતી. અચ્છા એવી રીતની તમે વાત કરી હતી એમ ને? તે શું જોયું? મને અહીંયા વિડીયો બતાવ્યો હતો. મને વિડીયોની અંદર અહીંયા બતાવ્યો કે તું મારો ભાઈની ભાગીદાર છે. મતલબ વિડીયાનો કટકો કરી અને આપણે બે બેન નોખા પાડવા સારું કરીને એ મને સડાયો. પણ ભાઈ મારી ભૂલ થઈ ગઈ. જિંદગીમાં કોઈ દી નોખા નહીં પડાવે.
પડી જાય તો હું તારો નાના ભાઈનો સાથ ના છોડું. પણ ડેલિકેટ છે ક્યાં ડેલિકેટ છે ક્યાં? ભરત